જીપીએસસી દ્વારા આજે એસટીઆઈની પરીક્ષા યોજવામાં આવી હતી। રાજ્યના 33 કેન્દ્રો પર શાંતિમય રીતે પરીક્ષા પરિપૂર્ણ થઈ હતી। ખાસ કરીને ચેરમેન હસમુખ પટેલ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને પરીક્ષાલક્ષી કામગીરી સઘન બનાવવામાં હોવાને કારણે કોઈપણ પ્રકારની ફરિયાદ મળવા પામી નથી। આજે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા રાજ્યના તમામ જિલ્લાઓની અંદર 754 જેટલા કેન્દ્રોમાં યોજવામાં આવી અને સમગ્ર રાજ્યમાં આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ છે। જિલ્લાના નિવાસી નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લાના પોલીસ કર્મચારીઓ અને સમગ્ર જિલ્લાનું વહીવટીતંત્રએ ખડા પગે રહી અને ખૂબ જ સારું કામ કર્યું છે। જિલ્લાના જુદા જુદા અધિકારીઓએ આયોગના પ્રતિનિધિ તરીકે પરીક્ષા કેન્દ્રો ઉપર સરસ કામગીરી સંભાળી છે। એ જ રીતે સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા, સ્ટ્રોંગ રૂમમાંથી સાહિત્ય લઈ જવું વગેરે કામ પણ સમગ્ર વહીવટીતંત્રના અધિકારીઓએ બહુ સરસ રીતે કર્યું છે। એ માટે હું સૌને ખૂબ અભિનંદન આપું છું। આયોગની જે આખી ટીમ છે, અમારા સભ્યો, અમારા કર્મચારીઓ, અમારા અધિકારીઓ, એમણે પણ ખૂબ જ મહેનત કરીને આ પરીક્ષા સારી રીતે પાર પાડી છે। એમને પણ હું અભિનંદન આપું છું। જીએસઆરટીસીએ ઉમેદવારોને લઈ જવા માટે વધારાની બસોની સુવિધા પૂરી પાડી, એટલા માટે હું એમનો પણ આભાર માનું છું। એ સિવાય હું ઉમેદવારો અને સમગ્ર લોકોને એ જણાવવા માગું છું કે આ પરીક્ષા સારી રીતે કોઈપણ પ્રકારની ગડબડ વિના પારદર્શક રીતે થાય એ માટે આયોગે જે પણ પ્રયત્નો કરવાના હતા એ પ્રયત્નો અમે કર્યા છે। પરીક્ષા કેન્દ્રો જિલ્લાની બહાર મૂકવાનું પણ અમારી પાસે અમે નિર્ણય પરીક્ષાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લીધેલો છે। એ સિવાય અમે એક નિર્ણય જે એચડી કેમેરા હતા વર્ગખંડની અંદર એ બંધ કરવાનો પણ નિર્ણય અમે સમગ્ર રાજ્યમાં કરેલો છે। એટલે જે શાળાઓની અંદર એચડી કેમેરા, હાઈ ડેફિનેશન કેમેરા હતા, એ કેમેરાના માધ્યમથી જો વર્ગખંડને નો વિડીયોગ્રાફી વર્ગખંડનું રેકોર્ડિંગ થાય તો એ રેકોર્ડિંગ વર્ગખંડમાંથી બહાર જાય તો એમાં પેપર પણ વાંચી શકાય એવી અમારી પાસે માહિતી હતી। એ માહિતીને ધ્યાનમાં રાખીને 3 દિવસ પહેલાં અમે સમગ્ર જિલ્લાઓને સૂચના આપેલી કે જ્યાં જ્યાં એચડી કેમેરા છે એ બંધ કરાવવાના। એટલે કે ગઈકાલે શનિવારે શાળા પૂરી થઈ જાય એ પછી આયોગના પ્રતિનિધિ જઈ અને એ કેમેરાનું નેટવર્ક પણ બંધ કરે, એટલે કેમેરા સિસ્ટમ પણ બંધ કરે અને ક્યાંય ભૂલથી પણ એ સિસ્ટમ ચાલુ રહી જાય તો પણ આનો કોઈ ફીડ બહાર ના જાય એ માટે અમે કેમેરાને કવર કરવાનું પણ સૂચના આપેલી। એટલે આ કાર્યવાહી ગઈકાલે શાળા પતી ગઈ, શાળાનું કાર્ય પૂર્ણ થયું એ પછી કરાવવામાં આવી હતી। એ હું સૌને જાણ કરવા માગું છું। સાહેબ, આમાં કોઈ ફરિયાદ મળી છે અને કેટલા ઉમેદવારો કોઈ ગેરહાજર હોય એવું કંઈ વિગત આવી છે? ઉમેદવારોની સંખ્યા અમે અત્યારે મેળવી નથી, કારણ કે અમારું પૂરું ધ્યાન પરીક્ષાની પારદર્શકતા અને સુરક્ષા ઉપર હતું। એટલે આ વખતથી અમે ઉમેદવારોના જે સંખ્યા છે એ પરીક્ષા દરમિયાન લેવાનું અમે બંધ કર્યું છે। રાજ્યમાં કોઈ પણ જગ્યાએથી અમને કોઈ ફરિયાદ નથી મળી। ક્યાંક ક્યાંક ઉમેદવારોને એવી શંકા ગયેલી કે આ કેમેરા શું કામ બંધ કર્યા છે, તો અમે ઉમેદવારોને જે અમે અહીંથી આયોગે જે પત્ર લખ્યો હતો એ આયોગના પ્રતિનિધિ પાસે હતો એ બતાવવામાં આવ્યો છે। ઉમેદવારોને હું એ કહીશ કે આયોગ જે પરીક્ષા લઈ રહ્યું છે એ પરીક્ષા ઉપર પૂરેપૂરો ભરોસો રાખે। પરીક્ષાની સુરક્ષા અને પારદર્શકતા માટે જે પણ પ્રયત્નો કરવા પડે એ આયોગ હંમેશા કરતું હોય છે અને આયોગ દ્વારા લેવામાં આવેલું કોઈ પણ પગલું ઉમેદવારોના હિતમાં જ હોય છે એવો ભરોસો રાખે। જ્યારે ઉમેદવારો આયોગ દ્વારા લેવામાં આવેલા આવા પગલાં વિશે શંકા કરે છે એટલે એમને આયોગમાં પૂરેપૂરો ભરોસો નથી એવું માનવાને કારણ રહે। એ જ રીતે આમાં તો કદાચ ઉમેદવારને નુકસાન ના થાય, પણ એ જ રીતે આયોગની સમગ્ર ભરતી પારદર્શક રીતે થાય છે એવો ઉમેદવારને ભરોસો ના હોય એનો ગેરલાભ કેટલાક લેભાગુ તત્વો લેતા હોય છે। અને એ જ રીતે હમણાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે એક 3 કરોડના ચીટિંગનો ગુનો દાખલ કર્યો છે, જેમાં ગુજરાત જાહેર સેવા આયોગના ખોટા એપોઇન્ટમેન્ટ લેટર આપેલા। એટલે ઉમેદવારને મારે એ કહેવું છે કે આયોગ નિષ્પક્ષતાથી કામ કરે છે એવો ભરોસો રાખશો તો પરીક્ષા કેન્દ્ર ઉપર પણ તમને કોઈ શંકા નહીં જાય અને સાથે સાથે આવા તત્વો તમારો સંપર્ક કરે
ત્યારે પણ તમને ખબર હોવી જોઈએ કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવેલી કોઈ પણ પરીક્ષામાં ખોટી રીતે કોઈની પણ પસંદગી થશે નહીં. એટલે આવા તત્વોથી ઉમેદવારો બચે અને આયોગ ઉપર પૂરેપૂરો ભરોસો રાખી અને પોતાનું ધ્યાન પરીક્ષા ઉપર આપે એવી મારી એમને સલાહ છે. સર, આ વખતે કઈ ચેન્જીસ હતા પરીક્ષા પેટર્નમાં અન્ય? માં જે આપણે ફેરફારો કર્યા એમાં એક ફેરફાર આપણે એવો કર્યો કે અત્યાર સુધી જે અહીંથી સાહિત્ય આપણે જિલ્લાઓને પહોંચાડતા હતા એ સાહિત્ય આ વખતે આપણે જિલ્લાની ટીમોએ અહીંયા આવીને મેળવ્યું. પહેલાં અહીંથી સાહિત્ય અહીંયા આયોગના પ્રતિનિધિ આપણે અહીંથી અધિકારીઓ પસંદ કરતા હતા સચિવાલયના, અને એમને આપણે સાહિત્ય સાથે ત્યાં મોકલતા હતા અને જિલ્લાની જે ટીમ છે એ સાહિત્ય સ્વીકારતી હતી અને પછી આગળની કાર્યવાહી જિલ્લા કરતા હતા. અને જિલ્લામાં પાછું સાહિત્ય ત્યાં પાછું સ્ટ્રોંગ રૂમ પર આવી જાય ત્યાંથી આયોગમાં લઈને આવવાની જવાબદારી આયોગે નિમેલા અધિકારીઓ કરતા હતા. એની જગ્યાએ આ સમગ્ર પ્રક્રિયા આયોગથી સાહિત્ય લઈ જઈ અને આયોગ સુધી સાહિત્ય પહોંચાડવાની જવાબદારી જિલ્લાને આપેલી હતી. એના બે કારણો હતા. એક તો શિક્ષણ વિભાગ આના માટે બહુ ટ્રેન થયેલું છે એટલે એનો સારો ઉપયોગ આપણે કરીએ. બીજું, સાહિત્ય અહીંથી છેક સુધીની એક જ જણની જવાબદારી રહે જિલ્લા વહીવટીતંત્રની, એના માટે આપણે આ વસ્તુ કરેલી હતી. એટલે આ બે મુખ્ય ફેરફારો આપણે કર્યા હતા. બીજું, સ્ટ્રોંગ રૂમની સુરક્ષાની અંદર આપણે જે પોલીસ અધિકારી એટલે કે જિલ્લાની જે ટીમ હતી એની અંદર જિલ્લા તિજોરી અધિકારી, આરએસસી અને જિલ્લા શિક્ષણ અધિકારી હતા. એમાં આપણે આ વખતે ડીવાયએસપીને મૂક્યા છે જેથી કરીને જે ત્યાં ગાર્ડ રહે છે એની બરાબર ચેકિંગ થાય અને સ્ટ્રોંગ રૂમ પર સાહિત્યની બરાબર સાહિત્ય સલામત રહે માટેના પૂરેપૂરા પ્રયત્ન થાય. સ્ટ્રોંગ રૂમ પર અત્યાર સુધી આપણે પોલીસની ગાર્ડ મૂકતા હતા, જેમાં આ વખતે આપણે પીએસઆઈ દરજ્જાના અધિકારીનો પણ ઉમેરો કર્યો છે જેથી કરીને જે ગાર્ડના કર્મચારીઓ હોય સતત હાજર રહે, એલર્ટ રહે. બીજું, સ્ટ્રોંગ રૂમ છે એમાં કેટલી ગાર્ડની જરૂર છે એમાં સિનિયર પોલીસ અધિકારી એટલે કે ડીવાયએસપી રેન્કના અધિકારીની સામેલગીરી થાય, કારણ કે તો એ લોકો એ સમજી શકે કે સ્ટ્રોંગ રૂમના આગળના ભાગમાં પાછળના ભાગમાં કઈ જગ્યાએ કેટલી ગાર્ડ રાખવાની છે. એ નિર્ણય પોલીસ અધિકારી વધારે સારી રીતે કરી શકે અને એ રીતે સ્ટ્રોંગ રૂમની સુરક્ષા વધારે સારી રીતે સુનિશ્ચિત થાય એ માટે આપણે આ ફેરફાર કરેલો છે. એ સિવાય જે ફેરફારોની આપણે વાત કરીએ તો આ વખતે આપણે સ્પષ્ટ સૂચના એ આપી હતી કે ઉમેદવારોનો જે સામાન છે એ આપણે પરીક્ષા કેન્દ્રની અંદર એટલે કે પરીક્ષા કેન્દ્રના કેમ્પસમાં રાખવા દઈશું. ઉમેદવારોના બૂટ ચપ્પલ કઢાવવાની આપણે સૂચના આપેલી હતી. એ સિવાય ઉમેદવારો સાદી કાળા ઘડિયાળ લઈ જઈ શકે. એ સિવાય પાણીની પારદર્શક બોટલ, રાઇટિંગ પેડ પારદર્શક અને પારદર્શક પાઉચ ઉમેદવાર પરીક્ષા ખંડમાં લઈ જઈ શકે એ પ્રકારની છૂટ આપવામાં આવી હતી અને એની બધાને જાણ કરી દે એટલે ઉમેદવારને મુશ્કેલી ના પડે. એ સિવાય આપણે ઇમ્પર્સોનેશન અટકાવવા માટે એટલે કે કોઈ એક ઉમેદવારની જગ્યાએ બીજો ઉમેદવાર પરીક્ષા ના આપે એટલા માટે આપણે OMRની અંદર ફિંગર એટલે એના અંગૂઠાનું નિશાન લેવાની આપણે વ્યવસ્થા કરેલી હતી, જે આવનારા સમયમાં આપણે બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ લેવાનું પણ વિચારેલું છે અને ટૂંક સમયમાં એની પણ કાર્યવાહી કરવામાં આવશે.